સ્વાગત છે કર્તવ્ય ફોર ઇન્ડિયામાં. તમને આ ચેનલમાં મળશે જોબ, અવનવી માહિતી, ખેલ જગત માહિતી, આના સિવાય તમને ઘણી બધી માહિતી મળશે. બન્યા રહો ચેનલ પર. નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું CSC દ્વારા આવેલી એક નવી ભરતી વિશે, જે છે આધાર ઓપરેટર અને સુપરવાઇઝર માટે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ શું તક છે અને એની સંપૂર્ણ વિગતો શું છે. સૌથી પહેલાં તો જગ્યાઓ કેટલી છે એ જાણી લઈએ. કુલ 252 જગ્યાઓ. હા, બરાબર સાંભળ્યું. આ બહુ મોટો આંકડો છે અને આખા ભારતના ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં જોડાવાની એક સુવર્ણ તક કહી શકાય. તો ટૂંકમાં સમજી લઈએ. સંસ્થા છે CSC ઈ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. પોસ્ટનું નામ છે આધાર ઓપરેટર સુપરવાઇઝર. અને હા, આ એક સરકારી નોકરી છે જેનું લોકેશન આખા ભારતમાં ગમે ત્યાં હોઈ શકે છે. તો હવે જે બેઝિક માહિતી છે એ તો આપણને મળી ગઈ. ચાલો હવે આપણે આ ભરતીની જે મુખ્ય વિગતો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. જેમ કે પગાર ધોરણ શું રહેશે. હવે સવાલ એ થાય કે પગાર કેટલો મળશે. તો જુઓ, પગાર જે તે રાજ્યના સેમી સ્કિલ્ડ કેટેગરીના લઘુત્તમ વેતન પ્રમાણે નક્કી થશે. મતલબ કે દરેક રાજ્યમાં આ આંકડો થોડો અલગ હોઈ શકે છે. એકદમ પારદર્શક સિસ્ટમ છે. સારું, તો હવે એ જાણીએ કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે. મતલબ કે જરૂરી લાયકાત અને ઉંમર કેટલી હોવી જોઈએ. ચાલો જોઈએ. ઓકે, તો ભણતરની વાત કરીએ તો ઓછામાં ઓછું 12મું પાસ હોવું જરૂરી છે. જો એ ન હોય તો ITI કરેલું હોય તો પણ ચાલે, અથવા તો ડિપ્લોમા. એનો અર્થ એ કે ઘણા બધા લોકો આના માટે અરજી કરી શકે છે. અને હવે વાત ઉંમરની. એક સવાલ જે બધાના મનમાં હોય કે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ. અને જવાબ છે 18 વર્ષ. બસ. જો ઉમેદવારની ઉંમર 18 વર્ષ કે એનાથી વધારે હોય તો એ આ ભરતી માટે અરજી કરી શકે છે. એકદમ સીધી અને સરળ શરત છે. ઓકે, તો લાયકાતની વાત તો થઈ ગઈ, પણ પસંદગી કેવી રીતે થશે અને અરજી કઈ રીતે કરવાની? ચાલો હવે આ સૌથી અગત્યના ભાગ પર આવીએ. જો પસંદગી પ્રક્રિયા એકદમ સીધી છે, 4 સ્ટેપમાં વહેંચાયેલી છે. પહેલું અને સૌથી જરૂરી, ઉમેદવાર પાસે આધાર સુપરવાઇઝર કે ઓપરેટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એ પછી લાયકાત ચેક થશે. પછી જરૂર લાગે તો ઇન્ટરવ્યૂ લેવાશે. અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. સિમ્પલ. હવે અરજી કરવાની પ્રોસેસ એ તો સાવ સહેલી છે, કારણ કે બધું ઓનલાઈન છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ www.csc.gov.in પર જવાનું. ત્યાં કરિયર્સ સેક્શન શોધવાનું. પછી આધાર સુપરવાઇઝર/ઓપરેટર પોસ્ટ પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવાનું. બધી વિગતો બરાબર ભરી, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ આટલું જ. હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એપ્લિકેશન ફી એ કેટલી હશે અને કેવી રીતે ભરવાની એની બધી જ સાચી માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં જ મળશે. એટલે અરજી કરતા પહેલાં એ એકવાર જરૂર જોઈ લેવી. ચાલો હવે સૌથી અગત્યની વાત, તારીખો. કારણ કે ગમે તેવી સારી તક હોય, જો સમયસર અરજી ન કરીએ તો એ હાથમાંથી જ જતી રહે છે, ખરું ને? તો તારીખો બરાબર નોંધી લેજો. અરજી શરૂ થશે 12 ફેબ્રુઆરી 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 10 માર્ચ 2026. આ તારીખો ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લે આ બધી માહિતી કન્ફર્મ કરવા અને ઓનલાઈન અરજી કરવા માટે એમની ઓફિશિયલ વેબસાઇટ www.csc.government.in પર જરૂરથી મુલાકાત લેજો. તો શું લાગે છે, શું આ તક કોઈની કારકિર્દી માટે એક નવો રસ્તો ખોલી શકે છે? જરૂર વિચારવા જેવી વાત છે.